MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો. ખોખરા નજીક જીવન એપાર્ટમેન્ટની આ ઘટના છે. એપાર્ટમેન્ટમાં ઘૂસીને 3 શખ્સોએ ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યો. 3 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. મહિલાના ગળામાંથી ચેઇન તોડીને આ શખ્સો ભાગી ગયા છે. જો એ મહિલા જઈ રહી છે. વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, સામાન્ય રીતે ચેઇન સ્નેચિંગની જે ઘટના જોતા હોઈએ છીએ એ રોડ પર બનતી હોય છે. આ જુઓ અપાર્ટમેન્ટની અંદર ઘૂસીને ચેઇન સ્નેચિંગ કર્યું છે. આ ખરેખર કિસ્સો એ એક રીતે ચોંકાવનારો છે. શું છે વિગતો? અક્ષય, ચેઇન સ્નેચિંગના બનાવ અવારનવાર બનતા હોય છે શહેરમાં, પરંતુ ધોળા દિવસે આ ચેઇન સ્નેચિંગનો બનાવ કે જ્યાં આગળ ખોખરા પોલીસ સ્ટેશનની હદ અને આ ગોળનો કૂવો છે ત્યાં આગળ આવેલું જીવન એપાર્ટમેન્ટ પાસે હું દ્રશ્યો બતાવીશ કે આ જ્યાંથી અહીંથી જે આ મહિલા છે કે જે રહેવાસી અહીંયાના સ્વાતિબેન તે અહીંથી પસાર થઈ રહ્યા હતા અને સીધા જ જે ચેઇન સ્નેચરો હતા કે જે બાઇક ઉપર જે 3 શખ્સો બુકાની ધારીમાં હતા અને અહીંથી પસાર થઈ અને બહેન આવી રહ્યા હતા અને તે સમયે જ આ બુકાની ધારીઓ તેમનો રેકી કરી અને પીછો કરી રહ્યા હતા અને અચાનક જ તે આ મહિલા જે ઘરે પહોંચ્યા અને ત્યાં તરત જ ભોગ બનનાર છે કે તેમના ગળેથી સ્નેચિંગ કર્યું. આપણી સાથે જે છે તેમની સાથે વાત કરશું. સ્વાતિબેન, કઈ રીતના આખો બનાવ બન્યો અને તમે ક્યાં જઈ રહ્યા હતા અને શું થયું? બસ હું 11 વાગે મારું સ્ટેશનરીની વસ્તુ લેવા ગાયત્રી સ્ટેશનરીમાં ગઈ હતી અને બધું લઈને હું પાછી આવી. પણ હું પછી મારા ફ્લેટમાં જેમ આપણે રેગ્યુલર ઘરે જઈએ એ રીતે ઘરે જતી હતી. પછી પાછળથી અચાનક કોઈ મને ખેંચતું હોય ને એવું લાગ્યું તો મેં આમ રોકવાનો ટ્રાય કર્યો, પણ મારી ચેન એ લોકોએ ખેંચી લીધી હતી. એક વ્યક્તિ હતો, પછી હું એની પાછળ દોડી, પણ એ બાઇક પર 3 જણા હતા. એ બાઇક પર તો જતા રહ્યા એટલે રેડી જ હતા. 2 જણા બાઇક પર બેઠા હતા ભાગવા માટે અને એક જ જણ અંદર આવ્યો હતો. એને મારી પર અટેક કર્યો અને મારી ચેન ખેંચી લીધી અને ભાગી ગયા. તો મારી ચેન તો હાથમાં આવી, પણ કદાચ પેન્ડલ એ લોકો લઈને ગયા. પણ આ તો મતલબ લેડીઝ ઉપર સેફટી માટે બહુ મોટો પ્રશ્ન કહેવાય. અને એમની બાઇકની નંબર પ્લેટ નથી પાછળની અને આગળની પ્લેટ એ લોકોએ ફોલ્ડ કરી નાખી છે. એટલે લગભગ કોઈની નજરમાં ના આવે. પણ તો બી હું તો એમ કહીશ કે આવી જે બી વગર નંબર પ્લેટ બાઇક ચલાવતા હોય ને એની બહુ જ આમ કડક ઇન્ક્વાયરી થવી જોઈએ, તો સેફટી રહેશે લોકો. આવું કોઈ દિવસ અહીંયા થતું હોય છે ખરી કે આવી રીતના ધોળા દિવસે સ્નેચિંગ કરવા માટે આવતા? આ ફર્સ્ટ ટાઈમ થયું છે. શું કહેશો, સુરક્ષાને લઈને મહિલાઓ સુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે? મહિલાઓ સુરક્ષિત મતલબ સુરક્ષા તો શું છે કે જે વ્હીકલ આ રીતે ફરતા હોય ને, નેમપ્લેટ હટાવીને કે કંઈ બી તમારે વાહન સાથે છેડછાડ કરીને નેમપ્લેટને છેડછાડ કરીને ફરતા હોય ને એની ઉપર તો કાર્યવાહી થવી જ જોઈએ. કારણ કે પર્પઝલી એ લોકોએ બાઇક એવી રીતે બનાવેલી હોય કે નજરમાં ના આવે કે પકડી ના શકીએ. કારણ કે નંબર પ્લેટ તો ચલો હું પાછળ દોડી તો મને તો નંબર દેખાય જ નહીં, પણ નંબર પ્લેટ હોય જ નહીં તો તમે મતલબ પોલીસ બી એમને ઇન્ક્વાયરી કઈ રીતે કરે નંબર પ્લેટ વગર? તો એ છૂટી જ જાય ને. એટલે હું તો એમ કહીશ કે જેને નંબર પ્લેટ નથી એની ઉપર તો કાર્યવાહી થવી જ જોઈએ, કોઈ બી માણસ હોય. ચેઇન સ્નેચિંગ કરતો આપને ઈજા પણ થઈ ગયા? હા, એ મને બધા એના સ્ક્રેચીસ પડી ગયા છે. જોઈ શકાય જે સ્નેચરો હતા કે જે આવ્યા અને ત્યારબાદ ચેઇન સ્નેચિંગ નો જે છે અટેમ્પ કર્યો હતો અને તેમને ઈજા છે ગળાના ભાગે પણ થઈ. ચેઇન છે તે પડી ગયો હતો, પરંતુ પેન્ડલ છે સોનાનું તે લઈને ફરાર થઈ ગયા. તે રૂટીન નહીં, પરંતુ તે અહીંયા સ્ટેશનરીમાં કામ હતું તે માટે તે અહીંથી ગયા અને ત્યારબાદ તે પોતાના ઘરે કે જે જીવન એપાર્ટમેન્ટ છે કે ત્યાં આગળ તે ડી બ્લોકમાં તે અંદર પ્રવેશ કર્યો. દાદરા સુધી તે અંદર પહોંચ્યા અને તરત જ જે એક આરોપી છે કે જે ચેઇન સ્નેચિંગ કરવાવાળો તે ઠીક તેમના પાછળ પીછો કર્યો. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ અને ત્યારબાદ તેમને બૂમાબૂમ કરી અને ત્યારબાદ તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક ઉપર આવેલા 3 જે શખ્સો હતા જે ચેઇન સ્નેચરો તે ફરાર થઈ ગયા હતા. હાલ ખોખરા પોલીસે પણ ગુનો નોંધી અને હાલ તજવીજ છે તે શરૂ કરી છે આ ચેઇન સ્નેચરો ક્યાં આગળ છે. પરંતુ સવાલ એક મોટો એ થઈ રહ્યો છે કે હવે પોલીસનો ડર ન હોય તેમ આ ગુનેગારો છે ધોળા દિવસે પણ ચેઇન સ્નેચિંગ છે તે કરતા હોય છે. ત્યારે હવે પોલીસના હાથે આ ચેઇન સ્નેચરો ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે. અક્ષય. જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH